નવસારી બિલીમોરા પાલિકાને વર્ષો અગાઉ ફાયર બ્રિગેડની સુવિધા આપવામાં આવી હતી। 2 ફાયર બ્રાઉઝર અને એક મિની ફાયર ટેન્ડર કાર્યરત છે, પરંતુ ત્રણેય વાહનોને 15 વર્ષ પૂર્ણ થતાં નવસારી આરટીઓ દ્વારા રીપાસિંગ કરવાની મનાઈ કરવામાં આવી। વાહનોનો વીમો લઈ શકાયો નથી। નવસારીનું બિલીમોરા શહેર ઝડપથી વિકાસ પામી રહ્યું છે। બિલીમોરા નગરપાલિકા શહેરની સુવિધાઓ અને સુરક્ષા માટે બેદરકાર હોય એવી સ્થિતિ સામે આવી છે। ફાયર વિભાગના 2 ફાયર બ્રાઉઝર અને એક મિની ફાયર ટેન્કર એક સાથે નિવૃત્તિએ પહોંચ્યા। આરટીઓ દ્વારા ફાયરના બંને ફાયર બ્રાઉઝર અને ફાયર ટેન્ડરનું રીપાસિંગ કરવાની ના પાડી દીધી છે, જેના કારણે ત્રણેય વાહનોનો વીમો પણ પાલિકા લઈ શકે તેમ નથી। ફાયરની ગાડીની ટેન્ડરની પ્રક્રિયા થઈ ગઈ છે, ઓર્ડર પણ અપાઈ ગયા છે અને ટૂંક સમયમાં આપણને ફાયરની ગાડીઓ મળવા પાત્ર છે। એમાં ઘણી નગરપાલિકાઓનો પ્રશ્ન છે, એટલે એક સાથે કદાચ વિતરણ કરે એ રીતે પ્રોગ્રામ બનાવી રહ્યા છે અને ફાયરની ગાડી આપણને ટૂંક સમય મળી જશે। શહેર કે નજીકની આંતલિયા જીઆઈડીસી અથવા ગામડાઓમાં ક્યાંક આગ લાગે તો લોકોએ જોખમ જ વેઠવું પડે એવી સ્થિતિ છે, કારણ કે ફાયર ફાઇટરોને દૂરથી આવતા સમય જવાની સંભાવના છે। ત્યારે વિપક્ષ દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગ માટે લોન ઉપર પણ ફાયર બ્રાઉઝર લેવામાં આવે એવી માંગ કરવામાં આવી છે। તમે માની શકો કે જીઆઈડીસી છે, જીઆઈડીસીમાં હજારો વર્કરો કામ કરે છે અને ક્યારે બોઇલર ફાટશે અને ક્યારે કયો મોટો શોર્ટ સર્કિટ થશે એ તમે ચોક્કસ નહીં કહી શકો। અને શિયાળાની અંદર મોટે ભાગે તમે જોશો કે આજુબાજુના ગામોની અંદર જે ઘાસચારો ચોમાસા દરમિયાન જે ભરી રાખેલો હોય એ ઘણી વખતે સળગી જવાનો અમને કોલ મળે છે। ત્યારે શહેરના આસપાસના ગામડાઓ અને જીઆઈડીસીની સુરક્ષાને ધ્યાનમાં લઈને વહેલી તકે ફાયર વાહનોની વ્યવસ્થા કરવાની અને કર્મચારીઓનો વીમો લેવાની પણ માંગ કરવામાં આવી છે। જ્યારે બિલીમોરા શહેરની ફાયર સમસ્યાના સમાધાન માટે પાલિકા પ્રમુખે આશ્વાસનની ખાતરી આપી છે। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, બિલીમોરા, નવસારી।